નમસ્કાર મિત્રો, હવે આપણે આગળનો પોર્શન જોઈએ. ઇન્ટરવ્યુઅર પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? એક સારા પગારની નોકરી છોડી આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ હેઝિટેશન ખચકાટ અનુભવ થયો ખરો? હેઝિટેશન એટલે ખચકાટ. વેલ પેઇંગ જોબ એટલે સારું કમાણી કરતી નોકરી. વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ એટલે વિચારવું. બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય પર અરાઇવડ આવ્યા તે પહેલાં તમે કયા ઓપ્શન્સ વિકલ્પો વિશે વિચાર્યું હતું? ફરી જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટનો અનુભવ થયો ખરો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન્સ? કે આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? આ નિર્ણય એટલે કયો નિર્ણય? તો કે એન્વાયરમેન્ટનું સુધારા વધારા કરવા એ નિર્ણય ઉપર આવતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? હવે અરુણ કૃષ્ણમૂર્તિનો આપણે ઉત્તર જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ ના મુજબ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે ખરેખર જે કરવા ચાહતા હો ઇન ફેવર ઓફ ના વિશે વિચારવું. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, તે હંમેશા સારો નિર્ણય છે. ડિસાઇડ નિર્ણય લેવું કે તમે જે ચાહતા હો તે વિશે વિચારવું અથવા તે મતમાં વિચારવું તે હંમેશા સારો નિર્ણય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં મારી ગૂગલની નોકરી ક્વિટ કરી એટલે છોડી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હું હજી ત્યાંના મારા મિત્રોના સંપર્કમાં છું. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી ફક્ત મારી ગૂગલની ફરજનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, કે મારા લાગણીપૂર્વકના જે સંબંધો છે, ભાવાત્મક જે સંબંધો છે તેનો કોઈ અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજ્યો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010ની તે ક્ષણે હું સમજી ગયો હતો કે મારે આ નોકરી છોડવી જ પડશે. ઓર એલ્સ, નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર આવું કરવાની હું ક્યારે પણ હિંમત કરી શકત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Large scale એટલે મોટા પ્રમાણમાં. આટલા મોટા પ્રમાણમાં એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણને નુકસાન થતું હોય તો આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ, કે હું બેસી અને જીવનનો આનંદ માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એ કંઈક માટે મારું સંપૂર્ણ ધ્યાન તેને મળે તે જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મારી ગૂગલની નોકરી છોડી દીધી. ફરીવાર જોઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને ખરેખર જે કરવું ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે મેં મારી ગૂગલની નોકરી છોડી. બટ પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હું ત્યાંના મારા મિત્રોના હજી સુધી સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી ફક્ત મારી ગૂગલની નોકરીનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, કે મારા ભાવાત્મક સંબંધોનો, લાગણીપૂર્ણ સંબંધોનો અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, હું સમજ્યો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010ની તે ક્ષણે મને સમજાયું હતું કે મારે આ નોકરી છોડવી જ પડશે. ઓર એલ્સ, નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર હું આવું કરવાનું ક્યારે પણ હિંમત કરી શકત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale, કે આટલા મોટા પ્રમાણમાં એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણને નુકસાન થતું હોય તો હું બેસી અને આનંદ કરી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો.
એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને તે કંઈકને માટે મારું પૂર્ણ ધ્યાન જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આ NGO માટે મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. એટલે એક સારો પગાર ગૂગલમાં નોકરી કરતા હતા, ત્યાં સારો પગાર મળતો હતો. એ સારા પગારની નોકરી છોડી અને આ પર્યાવરણનું કામ કરવા લાગ્યા. એમાં એમને કોઈ પગાર મળે નહીં, કારણ કે પર્યાવરણને બચાવવું એ તેમની પહેલી પ્રાયોરિટી હતી. આ ઇન્ટરવ્યુઅરના દરેક સવાલના જવાબ તે આપે છે. હવે પછીનો સવાલ આપણે જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગેર્બેજ એટલે કચરો ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, કે પાણીના સ્ત્રોતમાં, પાણીના જળાશયોમાં કયા પ્રકારના કચરો લોકો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગેર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે પાણીનો સ્ત્રોત તમે એકવાર સાફ કરો ત્યાર પછી હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગેર્બેજ, કે આ ગેર્બેજને, કચરાને રિમૂવલ, જે દૂર કરેલો કચરો છે તેની સાથે તમે શું કરો છો. ફરી જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ગેર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, કે પાણીના સ્ત્રોતોમાં કયા પ્રકારનો કચરો લોકો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગેર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે એકવાર તમે પાણીનો સ્ત્રોત સાફ કરો પછી એ કચરાનો કઈ રીતે નિકાલ કરો છો. ડીલ કરવું એટલે નિકાલ કરવું, ની સાથે કંઈક કરવું. આ બંને સવાલ ઇન્ટરવ્યુઅર કૃષ્ણમૂર્તિને પૂછે છે, અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે. હવે આપણે એનો જવાબ જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે બાળતિયાઓથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવોમાં મળે છે. ડાયપર એટલે બાળતિયા, અને વોર્ન આઉટ સ્લીપર્સ એટલે ઘસાઈ ગયેલા, તૂટી ગયેલા, ફાટેલા ચપ્પલ. આ બધું તળાવમાં મળે છે. આપણે આ બધું ત્યાં નાખતા હોઈએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ખલેલ પહોંચાડનારું છે અથવા ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જીવનનો બેઝ, આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, કે આ પાણીના જળાશયોની આપણે કાળજી કેમ ન લેવી જોઈએ. વી યુઝ ધીસ ગેર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to outside environment, કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેની બહારના પર્યાવરણને મિનિમમ, નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. એટલે શું કહે છે કે વી યુઝ ધીસ ગેર્બેજ, જે કચરો બહાર કાઢીએ છીએ તે ફોર લેન્ડફિલ, શેમાં નાખીએ છીએ કે જમીનનું ધોવાણ અટકાવતા હોય ત્યાં, લેન્ડફિલ માટે, એટલે જમીન ધોવાતી હોય ત્યાં અટકાવવા માટે. with no or minimal exposure to the outside environment, કે બહારના એન્વાયરમેન્ટને મિનિમમ અથવા નહિવત જેવું એક્સપોઝર, નુકસાન થાય. એક્સપોઝર એટલે પબ્લિક એટેન્શન, અથવા પબ્લિકનું ધ્યાન જાય તેવી રીતે, ન જાય તે રીતે. વી એન્શ્યોર ધેટ, અમે ખાતરી લઈએ છીએ કે ધ લેક એરિયા, તળાવનો જે એરિયા છે, એન્ડ વોટર હોલ્ડિંગ, અને જ્યાં પાણી ભરાય છે, આર ફ્રી ઓફ ગેર્બેજ, તે કચરાથી મુક્ત હોય. સો દેટ, કે જેથી બર્ડ્સ, દેડકાઓ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, એન્ડ સ્નેક્સ, અને સાપ કેન લીવ ઇન પીસ, શાંતિથી પોતાનું જીવન જીવી શકે. ફરી જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે આપણે આપણા લેક્સમાં, તળાવમાં ડાયપરથી લઈ અને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીની દરેક વસ્તુ આપણને મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, કે આ ખૂબ જ ચિંતાજનક છે અથવા ખલેલ પહોંચાડનારું છે. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જીવનનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, કે આ પાણીના જળાશયોની આપણે કાળજી કેમ ન લેવી જોઈએ. વી યુઝ ધીસ ગેર્બેજ ફોર લેન્ડફિલ, કે જે આ કચરો કાઢીએ છીએ તેનો શું નિકાલ કરીએ છીએ. તો વી યુઝ ધીસ ગેર્બેજ ફોર લેન્ડફિલ, કે જ્યાં જમીનનું ધોવાણ થતું હોય ત્યાં અટકાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે બહારના વાતાવરણને ઓછામાં ઓછું અસર પડે
અથવા તો નહિવત અસર પડે તે રીતે અમે તે કચરાનો નિકાલ કરીએ છીએ. વી એન્શ્યોર એટલે ખાતરી કરાવવી, ધેટ અમે ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ કે તળાવનો વિસ્તાર અથવા તો જ્યાં જળાશયો છે, પાણીનો સંગ્રહ થાય છે તે એરિયા આર ફ્રી ઓફ ગાર્બેજ કે તે કચરાથી મુક્ત હોય, સો ધેટ કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ કે પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે છે એ શાંતિથી પોતાનું જીવન જીવી શકે, એમને કોઈ ખલેલ પહોંચે નહીં. એટલે આ રીતે તેઓ એમની પ્રોસેસથી તળાવ સાફ કરતા હોય છે. આગળ જોઈએ આપણે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક કે મોટું તળાવ સાફ કરવામાં તમને કેટલા દિવસ લાગે. બીજો સવાલ, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી કે તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો. સેફ્ટી એટલે સલામતી અને ક્લિનિંગ એટલે સાફ કરવું, ઇક્વિપમેન્ટ્સ એટલે સાધનો. મિત્રો, આ બંને સવાલ એમને પૂછવામાં આવ્યા, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક કે મોટું તળાવ સાફ કરવામાં કેટલા દિવસો લાગે. અને બીજો સવાલ પૂછવામાં આવ્યો, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. સેફ્ટી એટલે સલામતી અને ક્લિનિંગ સફાઈ માટે તમે કોઈ સ્પેશિયલ ખાસ ઇક્વિપમેન્ટ સાધનોનો ઉપયોગ કરો છો. હવે મિત્રો આપણે આનો જવાબ સાંભળીએ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. કે પહેલો સવાલ છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક કે મોટું તળાવ સાફ કરવામાં કેટલા દિવસ લાગે. જવાબ છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ કે લેકની સાઇઝ કે તળાવ કેટલી સાઇઝનું છે તે અને અમાઉન્ટ ઓફ ગાર્બેજ કે કેટલો કચરો છે તેના ઉપર ડિપેન્ડિંગ આધાર રાખે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક કે સંપૂર્ણપણે તળાવ સાફ કરવા માટે લગભગ 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. કેવું? સંપૂર્ણ સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ એટલે સાધન, લાઈક રેક્સ એન્ડ સ્પેડ કે અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો છે કે દાંતી અને પાવડો અમે વાપરતા હોઈએ છીએ. ફરીવાર જોઈએ કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ કે તળાવની સાઇઝ અને કચરો કેટલા અમાઉન્ટમાં છે તેના ઉપર ડિપેન્ડ કરે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. કમ્પ્લીટલી સંપૂર્ણપણે લેક તળાવ સાફ કરવા માટે 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગે. અને કહે છે, વી હેવ અવર ટૂલ્સ એટલે સાધનો. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ કે અમારી પાસે તળાવ સાફ કરવા માટે રેક્સ એન્ડ સ્પેડ કે દાંતી અને પાવડા જેવા ટૂલ્સ એટલે ઓજારો છે. ઇક્વિપમેન્ટ્સ માટે ટૂલ્સ શબ્દ આપણે વાપરી શકીએ. હવે મિત્રો આપણે મહત્વના શબ્દો જોઈ લઈએ. ડિસાઇડ એટલે નિર્ણય કરવો, ઇન ફેવર ઓફ એટલે ના પક્ષમાં, લવ ટુ ડુ એટલે કંઈક કરવાની ચાહના, ક્વિટ એટલે છોડવું, ગૂગલ અહીંયા કંપનીનું નામ છે, કીપ ઇન ટચ એટલે ના સંપર્કમાં રહેવું, ડ્યુટીસ એટલે ફરજ, ઇમોશનલ બોન્ડ એટલે ભાવાત્મક સંબંધ અથવા લાગણીના સંબંધ, અન્ડરસ્ટુડ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળ થાય અન્ડરસ્ટુડ, ઓર એલ્સ એટલે નહીતર, અધરવાઇઝ નહીતર, ડેરિંગ એટલે હિંમત કરવી, ઇનફ એટલે પૂરતું, સીટ બેક એટલે બેસી રહેવું, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું, ડેમેજ એટલે નુકસાન થવું, હેપનિંગ એટલે બનવું, અ લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં, નીડેડ એટલે જરૂરી, ફૂલ એટેન્શન એટલે સંપૂર્ણ ધ્યાન, લેફ્ટ એટલે છોડી દેવું, EFI એક પછી ફરી કહી દઉં તમને કે ઓર્ગેનાઇઝેશન છે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરમાં જેની સ્થાપના કરી હતી તેની વાત કરવામાં આવી છે. ડાયપર એટલે બાળોતિયા અથવા તો જે માર્કેટમાં તૈયાર પહેરાવાનું મળે એને ડાયપર કહેવાય. વોર્ન આઉટ એટલે ઘસાઈ ગયેલું, તૂટી ગયેલું. સ્લીપર્સ એટલે પહેરવાના જે સ્લીપર છે એની વાત છે. લેક્સ એટલે તળાવ. ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક અથવા ખલેલ પહોંચાડનાર. બીકોઝ એટલે કારણ કે. બેઝિસ એટલે આધાર.
કેર ફોર ના માટે કાળજી લેવી. યુઝ ઉપયોગ કરવો. ગેર્બેજ એટલે કચરો. લેન્ડફિલ એટલે જમીનનું ધોવાણ અટકાવવા માટે જે હોય તેને લેન્ડફિલ કહેવાશે. અ સિસ્ટમ અંડર વિચ વેસ્ટ મટીરિયલ્સ આર બ્યુરીડ અંડર ધ ગ્રાઉન્ડ, કે જેમાં વેસ્ટ મટીરિયલ હોય એ જમીનની અંદર દાટવું. એક્સપોઝર એટલે ખુલ્લું મૂકવું, પણ એવી રીતે ખુલ્લું મૂકવું કે બહારના વાતાવરણને મિનિમમ ઓછામાં ઓછું નુકસાન થાય. આઉટસાઇડ એટલે બહારનું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્શ્યોર એટલે ખાતરી કરવી. એન્શ્યોર એટલે ખાતરી કરવી. વોટર હોલ્ડિંગ એટલે જ્યાં પાણી ભરાયું હોય તેવી જગ્યા. ગેર્બેજ એટલે કચરો. બટ સો ધેટ એટલે કે જેથી. સો ધેટ પછીનું વાક્ય એ કેનમાં અથવા કુડમાં આવી શકે. જો સો ધેટ પહેલાંનું વાક્ય વર્તમાન કાળમાં હોય, સો ધેટ પછીનું વાક્ય કેનમાં આવે, અને સો ધેટ પહેલાંનું વાક્ય ભૂતકાળમાં હોય તો સો ધેટ પછીનું વાક્ય કુડમાં આવે. એ મિત્રો ધ્યાનમાં રાખવું. બર્ડ્સ પક્ષીઓ. ફ્રોગ્સ દેડકાઓની વાત છે. સ્નેક્સ એટલે સાપની વાત છે. લીવ ઇન પીસ. પીસ એટલે શાંતિથી રહેવું અથવા શાંતિથી જીવવું. ડિપેન્ડિંગ એટલે ના ઉપર આધાર હોવો. સાઇઝ એટલે તેનું કદ. અમાઉન્ટ ઓફ એટલે જથ્થો. ગેર્બેજ એટલે કચરો. એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ. બિટવીન એટલે ની વચ્ચેનો સમયગાળો. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. ક્લીન એટલે સાફ કરવું. ક્લીન એટલે સાફ કરવું. લેક એટલે તળાવ. ટૂલ્સ એટલે સાધન. ટૂલ્સ એટલે સાધન. ઇક્વિપમેન્ટ્સ પણ વપરાય. રેક એટલે દાંતી. રેક એટલે દાંતી. અને સ્પેડ એટલે પાવડો. મિત્રો આ તમામ શબ્દો તમારે ફરી એક વખત જોઈ લેવાના. હવે પછીનું ટ્રાન્સલેશન આપણે નેક્સ્ટ જે એક ભાગ બાકી છે એ હવે પછીના પીરિયડમાં જોશું. ત્યાં સુધી તમે શાંતિથી જેટલું ચાલ્યું છે તેટલા પાઠનો અભ્યાસ કરી અને ટ્રાન્સલેશન ઘરે કરવા પ્રયત્ન કરવાનો. એના આધારે આવતા શબ્દોનો પણ ઉપયોગ કરવાનો. ઘરે રહો, આનંદથી રહો, શાંતિથી રહો, સમયસર ભોજન લો, બહારનું ખોરાક ન ખાઓ, જરૂર પડે તો જ બહાર જવાનું રાખો. એડવાન્સમાં બધાને હેપ્પી દિવાળી. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે